Praise the Lord. Hallelujah. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ. આજે સવારમાં ફરીવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આજની સુંદર સવાર દેખાડી છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં આનંદ કરતા આજના દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. આપણી પાસે આ માસનું બહુ સુંદર વચન છે. યહોવાને શું કઈ અશક્ય છે? વાલા મિત્રો, બીજી રીતે જોઈએ તો વિશ્વાસ રાખીને આગળ વધીએ. આપણી સાથે એવા ઈશ્વર છે, એવા પ્રભુ છે, જે આપણે માટે બધું શક્ય બનાવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચાલો આપણે પ્રભુના નામમાં આગળ વધીએ, વિશ્વાસ કરીએ. અને હું કહીશ કે દરેક ચિંતાને, દુઃખને, મુશ્કેલીઓને કહી દઈએ, મારી સાથે એવા ઈશ્વર છે જે અશક્યને શક્ય કરનારા ઈશ્વર છે. હું બીસ નહીં, હું ગભરાઈશ નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માફીની વાત આપણે બહુ જાણીએ છીએ, નહીં? માફી માગવી પણ બહુ અઘરી બાબત છે અને માફી આપવી પણ બહુ અઘરી બાબત છે. અને ચોક્કસ જો આપણે ઈશ્વરના ધોરણ પ્રમાણે ન જીવતા હોય અને ઈશ્વરનો પ્રેમ આપણામાં ન વસતો હોય, જો આપણે તારણ પામેલા ન હોય, તો સામાન્ય રીતે અઘરું બની જાય. અને ઘણા બધા લોકો આપણે આ પૃથ્વી પર જોઈએ છે કે એવી નફરતની અંદર, ગુસ્સામાં, માફી ન આપવાના કારણે તેઓના જીવનની અંદર શાંતિ નથી, પ્રભુનો પ્રેમ નથી, આનંદ નથી. અને માફી ના આપેલી હોય એટલે જોડે ઈર્ષા પણ આવે. પોતાના શત્રુને પ્રગતિ પામતા જોઈને હૃદયમાં ધૃણા આવે, એના પ્રત્યે ગુસ્સો આવે, વધારે નફરત થાય, નહીં? અને ઘણા બધા લોકો એવાના ભોગ બન્યા છે. તમે પણ બન્યા હશો, હું પણ બન્યો છું. અને આવા સંજોગોમાંથી આપણે બધા પસાર થયેલા છે. પરંતુ વાલા મિત્રો, હકીકત એ છે કે જો આપણે માફી આપતા નથી તો જાણે સિમેન્ટ અને કોન્ક્રીટનું જે ઘર બનાવવામાં આવે છે, એવી બાબતો આપણા ઘરમાં, આપણા હૃદયમાં ઘર કરી જાય છે, દિવાલ રૂપે, જે પ્રભુના પ્રેમને અંદર આવવા દેતો નથી. ખરેખર વાલા મિત્રો, કદાચ દરેકને માટે બોલવું સહેલું હોય, કરવું અઘરું હોય, પણ પ્રભુના પ્રેમમાં, પ્રભુના લીધે એવું કરવું જોઈએ. કેમ કે આપણા હૃદયમાં એટલી નફરત ના હોવી જોઈએ જેટલો પ્રેમ આપણા ઈશ્વરે આપણને કર્યો છે. આપણા ઈશ્વરના પ્રેમના કારણે, તેમના બચાવના કારણે, તેમની સંભાળના કારણે, તેમની માફીના કારણે આપણા હૃદયમાં નફરત, ઈર્ષા, અદેખાઈ આ બાબતો ન હોવી જોઈએ. કેમ કે આ બધી બાબતો સહેલાઈથી આપણને પાપ તરફ અને ઈશ્વરથી દૂર લઈ જાય છે. મનમાંથી કાઢી નાખીએ, ફેંકી દઈએ. કદાચ આપણે જાતે કરી શકતા નથી આ બાબતો, અને માટે
પ્રભુની પાસે સહાય માંગીએ. હાલેલુયા. પાઉલ કહે છે કે હું તેમની સહાયથી બધું કરી શકું છું. હાલેલુયા. અને તમે અને હું પણ એ જ પ્રભુ ઈસુના સહાયથી તેમની મદદ માંગીને આપણે ઘણી બધી બાબતોમાંથી બહાર નીકળી શકીએ છીએ. હાલેલુયા. જેમ કોટેવો છોડવી છે, વ્યસનો છોડવા છે, પ્રભુને જીવન સોંપીને આગળ વધવું છે, એવી રીતના માફીની પણ બહુ અગત્યતા છે. આપણા હૃદયમાંથી ઘણી બધી બાબતો કાઢી નાખીએ, કેમ કે એ બાબતો જો આપણે રાખી મૂકીશું તો વચન એવું કહે છે કે જો તમે માફ નહીં કરો, તમારો આકાશમાંનો બાપ પણ તમને માફ નહીં કરે. આપણા પાપ કે છે કાયમ રાખવામાં આવશે. એટલે માફીનું વલણ એટલા માટે પણ રાખીએ કે આપણા પાપ પણ માફ કરવામાં આવે, આપણે પ્રભુના સર્વકાલિક આનંદમાં પ્રવેશ કરી શકીએ. કડવી વાતો છે વાલા મિત્રો, અને એ પણ સવારમાં સાંભળવી ન પણ ગમે, પરંતુ વાલા મિત્રો જો આપણે એ પ્રમાણે કરીએ છીએ તો આજે સવારમાં આપણે જીવતા ઈશ્વર દ્વારા આશીર્વાદિત થયા વગર રહેવાના નથી. બાઇબલમાં ઉડાવ દીકરાની વાત આપણે લુકની લખેલી સુવાર્તામાં વાંચીએ છીએ, ઘણા સંદેશા સાંભળ્યા નહીં, પરંતુ હું તમને યુસફ વિશે પણ કહેવા માંગુ છું કે યુસફ કે જેનો કોઈ વાંક ગુનો ન હતો અને એને એના ભાઈઓની નફરત, ઈર્ષા, અદેખાઈના લીધે સહન કરવું પડ્યું અને તેમના દ્વારા તેને વેચી દેવામાં આવ્યો. એક નફરત, ઈર્ષા, અદેખાએ એ લોકો પાસે કેવું કામ કરાવ્યું નહીં? એના ભાઈને ખાડામાં નાખ્યો, મારી નાખવા ધારતા હતા, પણ પછી વેચી દેવામાં આવ્યો. અને બધી બાબતો આપણે જાણીએ છીએ. અને જ્યારે આપણે પણ એવી ઈર્ષા, અદેખાઈ, નફરત, વેરઝેર રાખીએ છીએ કે જે માફ કરવા દેતી નથી, અને એના લીધે આપણી પાસે ખોટા કામ કરાવવામાં આવે છે. એ બાબતો આપણને ખોટું કામ કરવાના માટે દોરી જાય છે અને આપણે પ્રભુના પ્રેમથી દૂર થઈએ છીએ, ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ જઈએ છીએ અને આપણે પ્રભુની આગળ ગુનેગાર થઈએ છીએ. પણ તમે જુઓ, જ્યારે યુસફની પાસેના ભાઈઓ આવ્યા, બધાને બહાર મોકલ્યા અને તેમણે ઓળખાણ આપી, હું યુસુફ છું, મારો પિતા કેમ છે, મારા ભાઈઓ, અને એ બધાને કોટે વળગાડે છે, માફ કરે છે. અને કહે છે નહીં, જ્યારે યાકોબ મરી જાય ત્યારે પછી જ્યારે એ લોકો બીતા હોય છે ત્યારે એના ભાઈઓ જાય છે ત્યારે કહે છે કે તમે બીસો નહીં, તમે તો મારું ખરાબ કરવાનું ચાહ્યું હતું, પણ ઈશ્વરે એમાં ભલું કર્યું. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. જો આપણે જે વ્યક્તિને માફી નથી આપતા, આપણે જે વ્યક્તિ પર ગુસ્સો કરીએ છીએ, નફરત રાખીએ છીએ, આપણે જે વ્યક્તિને નુકસાન કરીએ છીએ, જો ઈશ્વર એના પક્ષમાં હશે તો ઇનડાયરેક્ટલી આપણે વ્યક્તિ તરફ નહીં પણ આપણે ઈશ્વરની સામે પડીએ છીએ. અને માટે હું આજે સવારમાં કહેવા માંગુ છું કે આપણા મનમાંથી એવી બાબતો કાઢી નાખીએ, કેમ કે આપણે ઈશ્વરના આયોજનો જાણતા નથી. કાલે એ જ વ્યક્તિ પ્રભુની પસંદ કરેલી હોય અને આપણે ત્યાં જવું પડે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કે લોકોની સહાયની જરૂર પડે, કોઈ પણ રીતે આપણે ત્યાં જવું પડે ત્યારે આપણી આંખો નીચે થઈ જાય. માટે વાલા મિત્રો, ઘણી બધી બાબતો આપણામાંથી દૂર કરવાની આજે સવારમાં આપણી પાસે બહુ સુંદર તક છે, અને જો આ તકોને આપણે ઝડપી લઈશું તો આપણે રોજે રોજ શુદ્ધ થઈશું, પવિત્ર થઈશું, અને દેવની આજ્ઞાઓ પાળવાના કારણે માંથી 6 અને 33 પ્રમાણે આપણે આશીર્વાદિત થઈશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં
આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, કે આજે સવારમાં ફરીવાર પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને સુંદર સવાર દેખાડી. તમારું ભજન કરવાને માટે, તમારી સ્તુતિ કરવાને માટે, તમારી આરાધના કરવાને માટે પ્રભુ તમે અમને આ સમય આપ્યો. પ્રભુ, અમે સાજા ભલા તંદુરસ્ત છે તેના માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આજનો દિવસ પ્રભુ અમે તમારી ઈચ્છા પ્રમાણે પૂરો કરી શકીએ માટે પ્રભુ તમારા ઉપરના જ્ઞાન, બુદ્ધિ અને ડાપરથી અમને ભરી દો. પ્રભુ, અમારું મન મોટી મોટી બાબતો પર નહીં, પણ પ્રભુ તમારા વચનો તરફ પ્રભુ વધારે પ્રભુતા, તમારી દોરવણી તરફ રહે પ્રભુતા, અને પ્રભુ તમારી આજ્ઞાઓ તરફ રહે પ્રભુતા, અને પ્રભુ તમારી આજ્ઞાઓ પાડીને પ્રભુ અમે તમારા દ્વારા પુષ્કળ આશીર્વાદિત થઈએ એવું તમે થવા દેજો. અમને સમજણ આપજો. અમારામાં ગુસ્સો, નફરત, ઈર્ષા પ્રભુ આજે જો દેખાય છે પ્રભુ તો એને તમે દૂર કરવામાં મદદ કરજો પ્રભુ. કેમ કે પ્રભુ ઘણી એવી બાબતો છે કે જે પ્રભુ અમે અમારી જાતે, અમારી મેળે અમે કરી શકતા નથી. અમારા શત્રુને પ્રભુ અમે માફ કરી શકીએ એવું હૃદય તમે અમને પૂરું પાડજો પ્રભુ. હા, અંતના દિવસોમાં પ્રભુ અમારે તમારી પાસે આવવાનું છે, તમને મળવાનું છે, ત્યારે પ્રભુ એવી બાબતો કરીને પ્રભુ અમે તમને મળવાથી વંચિત ન રહીએ પ્રભુ. એને માટે પ્રભુ તમે તમારા ધોરણ પ્રમાણે અમને આગળ વધારો, જીવાડો, તંદુરસ્ત કરો પ્રભુ. અને પરમેશ્વર, હા પ્રભુ, આત્મિક રીતે તંદુરસ્ત કરો પ્રભુ. અને પ્રભુ એમ પ્રભુ અમે તમારા દ્વારા આશીર્વાદિત થઈએ એવું થવા દો પ્રભુ. જે લોકો તમને મળવા આવ્યા છે તેઓને માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ પ્રભુ એ લોકો છે કે જેઓ સવારે અને સાંજે બંને સમયની પ્રાર્થનામાં પ્રભુ પિતા એક વિશ્વાસ સાથે તમારી પાસે આવે છે પ્રભુ, તમારું ભજન કરવા માટે, તમારી સ્તુતિ કરવા માટે, તમારી આરાધના કરવા માટે. અને પ્રભુ આભાર સ્તુતિ સાથે પ્રભુ પિતા, હા પ્રભુ, તમારી આગળ નમી જઈને પ્રભુ તેઓ પોતાની અરજો પણ તમને જણાવે છે. ત્યારે પ્રભુ સર્વને માટે માગીએ છીએ પ્રભુ કે દરેકની અરજો, ગરજો, તેમની પ્રાર્થના, વિનંતીઓ અત્યારે પ્રભુ સાંભળવામાં આવે, એમની પ્રાર્થનાઓ માન્ય કરવામાં આવે પ્રભુ પિતા, એમની પ્રાર્થનાઓ તેમને ઉત્તર મળે. એટલા માટે કે પ્રભુ તેમનો શોક આનંદમાં બદલાય, તેમનું દુઃખ દૂર થાય, તેમને દિલાસો મળે, અને પરમેશ્વર પિતા તેઓ બીજાઓને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બને પ્રભુ પિતા, કે દેવે અમારું દુઃખ દૂર કર્યું છે, દેવે અમારી પ્રાર્થના સાંભળી છે, દેવે અમારા જીવનમાં પ્રેમ, આનંદ અને શાંતિ આપી છે પ્રભુ. એ સાક્ષી પ્રભુ તેઓ કહી શકે માટે પ્રભુ તમે સર્વ તમને મળવા આવનાર લોકોની મુલાકાત લો, ખબર લો, અને અત્યારે જે પ્રમાણે એક્ઝેક્ટલી પ્રભુ તેમને સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમારા દ્વારા તેમને સહાય અને મદદ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરતા તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. જીવાલાઓ માંદા છે પ્રભુ, તેઓને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે તે રોગ પ્રભુ તેમના શરીરમાં નિદાન થયો છે પ્રભુ, એ રોગને પ્રભુ તેમના શરીરમાંથી પ્રભુ તમે દૂર કરો પ્રભુ. હા પ્રભુના પ્રભુ, રાજાઓના રાજા, કેન્સર જેવા રોગો, લોહીના રોગો, હાડકાના રોગો, ચામડીના રોગો, આંખના રોગો, કાનના રોગો, નાના મોટા મગજના રોગો પ્રભુ, આંતરડાના રોગો પ્રભુ, ફેફસાના રોગો પ્રભુ, કિડનીના રોગો, અને પ્રભુ હૃદયના રોગો, નસોના રોગો પ્રભુ, ચામડીના રોગો, કરોડરજ્જુના રોગો પ્રભુ, ગળાના રોગો, કાનના રોગો પ્રભુ પિતા, અને પ્રભુ અન્નનળીને શ્વાસ નળીના રોગો, અને પ્રભુ જે ઘણા બધા બીજા રોગો છે જેને પ્રભુ બધાના નામ લેવા અમારી નાની પ્રાર્થનામાં મુશ્કેલ છે પ્રભુ, પણ જે કંઈ નિદાન પામેલા રોગ છે પ્રભુ એમાંથી તેઓ સંપૂર્ણ સાજાપણું મેળવે એવું તમે થવા દે. હા, યાદદાસ્તનો પ્રશ્ન ખેંચ આવી પ્રભુ પિતા, એમાંથી પણ પ્રભુ તમે તેમને સાજા કરજો. થાઇરોઇડ ને માઇગ્રેનમાંથી પણ પ્રભુ તમે તેમને સાજાપણું આપજો, અને ડાયાબિટીસમાંથી ઉગારી લેજો પ્રભુ, અને એસિડિટીને તમે કંટ્રોલમાં લઈ લેજો એવી પ્રાર્થના કરીએ. બ્લડ પ્રેશરને કંટ્રોલમાં લેજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડજો,
લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તમારા બાળકોના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. રોજો પ્રભુ તેમને વિદેશ જવું છે પ્રભુ, તેમના આયોજનો છે, તેમના પ્રયત્નો છે પ્રભુ, એને સફળ કરજો પ્રભુ. અશક્ય રીતે તમારા બાળકો ભણવાને માટે, નોકરી કરવા માટે, કુટુંબ પરિવાર સાથે રહેવાને માટે જઈ શકે એવું તમે થવા દેજો પ્રભુ. તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ, ત્યારે તમારા બાળકોની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ પિતા. અને પરમેશ્વર જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, આઈએલટીએસના બેન આપજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો અને મુશ્કેલીઓ તમે અડચણો દૂર કરજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પ્રભુ તમે સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ અમે તમારી પાસે લાવે છે. તમે તેમની સાથે રહો, તેમની સંભાળ અને કાળજી લો. હા પ્રભુ, અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો. ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો. અને દરેક વિશ્વાસના ઘરના જેઓ સેવા કરે છે તેમના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો, તેમનું રક્ષણ કરજો. અને રોજે રોજ તમારા નામે આત્માઓ જીતી શકાય દરેક મિનિસ્ટ્રીઓ દ્વારા, દરેક તમારા સેવક સેવકો દ્વારા એવું તમે થવા દેજો. આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો. આગળના દિવસમાં મારી સાથે રહો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને સાંજના સમયે પ્રભુ આભાર સ્તુતિ કરવા માટે તેલી લાવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પિતા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.